હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો મિત્રો, અહીંયા આજે આપણે ધોરણ 9ની અંદર ગણિતના કેટલાક સવાલો સોલ્વ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. એમાં પણ જે વિદ્યાર્થીઓને અઘરી લાગતી ભૂમિતિ, તો ભૂમિતિના આપણે અહીંયા એક ઉદાહરણ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા મિત્રો પ્રકરણ જે 6 છે, રેખાઓ અને ખૂણાઓ, ધોરણ 9ની અંદર પ્રકરણ 6 છે, રેખાઓ અને ખૂણાઓ, એના ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે પરીક્ષાની અંદર પૂછાય એવા ક્વેશ્ચન છે, જે આજે આપણે ખૂબ જ સરસ રીતે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે ઉદાહરણ નંબર 1 થી. તો મિત્રો આ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. અહીંયા શરૂઆત કરીએ છીએ ખૂબ જ એકદમ ધારદાર રજૂઆતની સાથે કે ઉદાહરણ નંબર 1 છે. આકૃતિમાં રેખા PQ અને RS એકબીજાને O માં છેદે છે. જો માપખૂણો POR જેમ માપખૂણો ROQ બરાબર 5:7 હોય તો તમામ ખૂણાઓ શોધો. અહીંયા આકૃતિ છે મિત્રો. અહીંયા આપણે જોયું કે મિત્રો ખાસ તો આપણે રકમ વાંચવી પડશે. જો આપણે રકમ વ્યવસ્થિત નહીં વાંચીએ તો ખરેખર શું શોધવાનું છે અને શું આપ્યું છે એ જ ખ્યાલ નહીં પડે. એટલે અહીંયા જોઈએ છીએ કે આપણે PQ અને RS એકબીજાને O માં છેદે છે. તો આ PQ છે રેખા અને RS રેખા છે, બંને O બિંદુમાં છેદે છે મિત્રો. હવે એનાથી શું થાય છે? અહીંયા ખૂણાઓ પડે છે. અહીંયા દરેક ખૂણાના માપ આપણને શોધવાના કહે છે. તમામ ખૂણાઓના માપ શોધો. તો અહીંયા શું આપેલું છે? POR. તો POR અને માપ ખૂણો ROQ, એટલે ROQ આ ખૂણો છે અને આ ખૂણો. તો 5:7 છે, એટલે કે આ 5 છે અને આ 7 છે, અને ગુણોત્તર પ્રમાણ છે. અહીંયા જેમ આપેલો છે, બરાબર. એટલે અહીંયા તમે ધારણા કરીને પણ ગણી શકો છો. હવે તમામ ખૂણાના માપ શોધવા એટલે મિત્રો શોર્ટકટમાં જુઓ તો ફટાફટ આ દાખલાનો જવાબ મળી જાય. હું તમને પહેલા શોર્ટકટ શીખવાડું છું અને ત્યારબાદ પરીક્ષાની અંદર જે આ દાખલો જ્યારે પૂછાય છે ત્યારે 2 માર્ક્સ કે 3 માર્ક્સની અંદર, તો ત્યારે એને પદ્ધતિસર ગણતરી કરવી જરૂરી બને છે મિત્રો. જો શોર્ટ ટ્રીક હું તમને શીખવાડી દઉં. અહીંયા આ બંને જે ખૂણા છે એ રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા, અને રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય છે. હવે આપણે બંને ખૂણા પહેલા શોધી લઈએ. તો કુલ ભાગ કેટલા છે? 7 ને 5 12. કુલ ભાગ કેટલા છે? 12. હવે 12 માંથી કયો ખૂણો 5 શોધવો છે? તો 5 ઉપર લખી દઈએ અને એના ગુણે રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 કરી દઈએ અને પછી આનું સાદુરૂપ આપી દેશો તો તરત જ આ ખૂણો POR મળી જશે મિત્રો. તો શું થશે? અહીંયા 12, તો 12 15 ઉડી જશે. 12 15 180 થઈ જશે અને 15 5 75 અંશ થઈ જશે. એટલે આપણો ખૂણો આ જે છે એ 75 અંશ થઈ જાય, બરાબર. 5 એ ગુણોત્તર માપ આપેલું છે. એ જ રીતે 7 નો ખૂણો શોધવો હોય તો 7 નો 5 કુલ ભાગ નીચે લખી દેવાના. હવે 7 નંબરનો 7 ભાગ છે એના, તો ઉપર 7 અને ગુણે 180 કરી દઈશું. અહીંયા પણ સાદુરૂપ આપતા આપણને ROQ ખૂણો મળી જાય. અહીંયા 12 15 ઉડી જાય છે અને 15 ગુણે 7 એટલે 15 સત્તુ 105. આ રીતે. હવે આ બંને ખૂણાનો જો સરવાળો કરશો તમે તો 75 + 105 એટલે 180 અંશ થઈ જશે, જે રૈખિક જોડના ખૂણા છે મિત્રો. આ રીતે આ બંને ખૂણા શોધી શકાય. તમામ ખૂણા શોધવા હોય તો મિત્રો આ જે ખૂણો છે એની સામેનો ખૂણો એટલે અભિકોણ કહેવાય, બરાબર છે. તો આ ખૂણો એ 75 અંશ જેટલો ખૂણો છે આ, તો એ આ પણ 75 થશે અને આ જે ખૂણો છે એ 105 નો ખૂણો છે. કેટલાનો? 105. તો સામેનો ખૂણો પણ 105 થશે. આ રીતે તમામ પ્રકારના ખૂણા આપણે શોધી શકીએ છીએ. સામસામેના ખૂણા અભિકોણ હોય છે, એટલે અભિકોણ સમાન હોય છે, એટલે આપણે એને એ રીતે સમાન માપના ખૂણા દર્શાવી અને દરેક ખૂણાના માપ શોધી શકીએ છીએ. પણ પરીક્ષાની અંદર આ રીતે મિત્રો નહીં ચાલે. પરીક્ષાની અંદર ખરેખર કેવી રીતે ગણીશું તો આપણે જોઈ લઈએ. અહીંયા તો સૌ પ્રથમ આપણે અહીંયા રૈખિક જોડના ખૂણા તો બતાવવા જ પડશે. તો અહીં ખૂણો POR પ્લસ ROQ બરાબર 180 અંશ થશે. અહીંયા કૌંસમાં લખવું પડશે કે રૈખિક જોડના ખૂણા. આ રીતે આપણે લખીશું. હવે રૈખિક જોડના ખૂણા છે એટલે બંનેનો સરવાળો આપણે 180 લખી દીધો. હવે અહીંયા ધારણા કરેલી છે મિત્રો, તો અહીંયા પરિણામ નંબર આને 1 આપી દઉં છું. પરિણામ નંબર 1. અહીંયા ધારો કે જ્યારે ગુણોત્તર આપ્યો હોય ત્યારે POR
જેમ ખૂણો માપખૂણો POR જેમ માપખૂણો ROQ બરાબર શું છે 5 એટલે આપણે 5x જેમ 7x ધારી લઈશું બરાબર છે 5x જેમ જ્યારે જ્યારે આવો ગુણોત્તર આવે ત્યારે x આપણે ધારી લઈએ છીએ હવે પરિણામ નંબર 1 માં કિંમત મૂકી દઈએ એટલે સમીકરણ 1 પરથી જોઈએ તો POR એટલે કેટલા તો 5x અહીંયા મૂકી દઉં છું 5x અને ROQ એટલે કેટલા થશે ROQ એટલે 7x અને ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 180 હવે આ બંનેનો સરવાળો કરીએ તો 7 ને 5 12x અને ઇઝ ઇક્વલ ટુ 180 થશે હવે આમાંથી સૌથી પહેલા આપણે x નું કિંમત શોધી કાઢવી પડશે અને x ની કિંમત શોધ્યા પછી આપણે અહીંયા કિંમત મૂકી દઈશું 5x અને 7x માં એટલે આપણને બંને ખૂણા મળી જશે તો x નું મૂલ્ય શું થશે તો x ઇઝ ઇક્વલ ટુ 180/12 થશે તો 12 અહીંયા પણ 15 ઉડી જશે 12 15 કેટલા થશે 180 જો ન આવડે તો 12 નો ઘડિયો આવડવું જોઈએ 12 1 અહીંયા 12 પછી વધશે એટલે અહીંયા તમે 12 5 60 લખી શકો 6 વધશે એટલે 0 મૂકો બરાબર અહીંયા x નું મૂલ્ય તમને મળી જાય છે કેટલું 15 મળી જાય છે અહીંયા x 15 થઈ ગયો હવે x 15 થઈ ગયો છે તો x નું મૂલ્ય આપણે ક્યાં મૂકીશું અહીંયા કયો ખૂણો શોધવો છે તો અહીંયા ધ્યાન આપણે રાખીશું કે POR તો ખૂણો POR બરાબર કેટલા છે 5x તો આ 5x તો અહીંયા 5 અહીંયા ગુણ્યા અને x ની જગ્યાએ 15 મૂકી દઈશું એટલે 15 5 75 અંશ થઈ જશે હવે એ જ રીતે ખૂણો આપણે બીજો ROQ શોધી લઈશું ROQ તો એ 7x છે તો 7x તો અહીંયા 7 ગુણ્યા x ની જગ્યાએ કિંમત મૂકીએ 15 એટલે 15 + 105 આ રીતે આ બંને ખૂણા આપણે શોધી શકીએ મિત્રો હવે આ ખૂણા શોધ્યા પછી POR આપણો કેટલો છે 75 તો આ POR આપણો 75 અંશ હોય તો એની સામે એનો અભિકોણ જ છે એ જ આપણે કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે તો હવે બીજા ખૂણા શોધવા હોય તમામ ખૂણા શોધવા છે એટલે આ બંને ખૂણા મળી ગયા 75 અને 105 તો આ પણ 75 થાય એટલે આપણે આ ખૂણો શોધવો હોય તો અભિકોણ બરાબર આપણે લખીશું અભિકોણ સમાન હોય છે હવે અભિકોણ જો સમાન હોય અને આ ખૂણો શોધવો હોય તો SOQ ખૂણો SOQ બરાબર કયો ખૂણો થાય તો આ અભિકોણ સરખા થાય તો POR થશે ખૂણો POR થશે હવે POR તો આપણે શોધી કાઢ્યો 75 તો POR ની જગ્યાએ 75 મૂકી દો તો આ બંને ખૂણા સરખા એટલે SOQ પણ મળી જાય હવે એ જ રીતે અહીંયા જોઈએ તો આ ખૂણો આપણે શોધેલો છે આ શોધવાનો છે તો POS ખૂણો POS જે શોધવાનું છે હું પહેલો લખું છું POS અને સામે ROQ તો ROQ હવે ROQ આપણે શોધી દીધો 105 એનો મતલબ એ થયો કે બંને ખૂણા સરખા છે તો POS એટલે અહીંયા તમામ ખૂણાઓના માપ આપણે શોધી શકીએ છીએ મિત્રો આ રીતે આપણે પરીક્ષાની અંદર દાખલાની ગણતરી સંપૂર્ણ બતાવી પડે શોર્ટ ટ્રીકથી માનો કે તમને 1 માર્ક્સની અંદર પૂછો હોય કોઈ સવાલ તો આ ટાઈપ તમે કરી શકો કોઈ પણ પરીક્ષાઓની અંદર સવાલ પૂછાય ત્યારે શોર્ટ ટ્રીકથી આપણે ગણવા જરૂરી છે હવે દાખલા નંબર 2 જોઈશું મિત્રો દાખલા નંબર 2 છે ખૂબ જ સરસ મજાનું ઉદાહરણ નંબર 2 છે જે પરીક્ષાની અંદર પૂછાય છે અને બહુ જ અગત્યનું છે મિત્રો તો જોઈએ આપણે એની રકમ આકૃતિમાં કિરણ OS રેખા POQ પર છે કિરણ OR અને કિરણ OT એ અનુક્રમે POS અને ખૂણો SOQ ના કોટી કોણ દ્વિભાજક છે તો ખૂણો POS બરાબર x આપેલા છે તો ROT શોધો હવે મિત્રો આપણને બીજું કોઈ કંઈ આપ્યું જ નથી POS x આપેલો છે બાકી કોણ દ્વિભાજક ને એવી બધી વસ્તુ છે આકૃતિ સમજીએ ફરીથી આકૃતિમાં કિરણ OS જે છે એ કિરણ OS છે એ રેખા POQ પર એટલે POQ ઉપર આવેલું છે બરાબર છે તો આપણે પહેલા આવું લખી દઈએ કે ભાઈ કિરણ OS રેખા POQ પર આવેલ છે બરાબર POQ પર આવેલું છે હવે શું થશે અહીંયાથી આપણને જોઈએ તો આ ખૂણો છે POS અને SOQ એક શું થશે એ બંને ખૂણા આપણા રેખિક જોડના ખૂણા થશે એટલે એમનો સરવાળો 180 થશે તો માપ ખૂણો POS પ્લસ માપ ખૂણો SOQ બરાબર 180 થશે કારણ કે રૈખિક જોડના ખૂણા છે કેવા છે
રૈખિક જોડના ખૂણા છે મિત્રો. હવે અહીંયા ખાસ આપણે ધ્યાન રાખીશું, આ બંને રૈખિક જોડના ખૂણા છે. હવે POS અને SOQ એ રૈખિક જોડના ખૂણા છે. હવે તમને શું આપેલું છે એ જોઈએ આપણે. તો POS બરાબર x છે, એટલે અહીંયા POS એટલે આ ખૂણો તમને આખો આપેલો છે x. કેટલો છે? x. એટલે અહીંયા POS ની જગ્યાએ આપણે x લખી દઈએ. x પ્લસ માપ ખૂણો SOQ બરાબર 180 અંશ. માટે માપ ખૂણો SOQ બરાબર 180 માઇનસ x અંશ થશે. બરાબર, આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ છીએ. બરાબર છે, માપ ખૂણો SOQ મળી ગયો. SOQ એટલે આ ખૂણો થશે અને એ કેટલો થશે? 180 અંશ માઇનસ x થશે. બરાબર છે મિત્રો. હવે જોઈએ તો મિત્રો અહીંયા ROT શોધવાનું છે આપણે. ખાસ અગત્યની વસ્તુ, આપણું ટાર્ગેટ શું હોવું જોઈએ? ROT શોધવો છે. ROT એટલે કે આ ખૂણો આખો શોધવો છે, આખો. તો ROT શોધવો હોય તો ROS પ્લસ SOT થશે. એ બંનેનો સરવાળો કરવો પડે અને આ બંને ખૂણા તમારે શોધી અને પછી સરવાળો કરવો પડશે મિત્રો. તો જોઈએ આપણે કેવી રીતે શોધી શકાશે. હવે આપણને અહીંયા આપેલું છે કે POS શું આપેલું છે? કિરણ OR અને કિરણ OT. એટલે કિરણ OR અને કિરણ OT. તો કિરણ OR છે એ POS નો દ્વિભાજક છે. એટલે આપણે એ લખી શકીએ શું? કિરણ OR એટલે OR કિરણ એ ખૂણા POS નો દ્વિભાજક છે. દ્વિભાજક છે મિત્રો. હવે દ્વિભાજક હોય તો આખો ખૂણો x હોય તો આ ખૂણો કેટલો થશે? અડધો થશે. આખો ખૂણો x છે તો આ ભાગ કેટલો થાય? x અડધો થશે. પણ એની ગણતરી આપણે બતાવવી પડશે. આ ખૂણો શોધવા જઈ રહ્યા છીએ ROS. તો ખૂણો ROS બરાબર કોનો અડધો? કોનો અડધો ભાઈ? તો POS નો અડધો. ખૂણો POS એનો અડધો ખૂણો થાય. એટલે 1/2 અને POS આપણો કેટલો છે? x છે. POS કેટલો છે? POS x આપેલો છે, અહીંયા પણ આપેલો છે. તો અહીંયા x ગુણ્યા 1 એટલે x ભાગ્યા 2 થશે. આ ખૂણો ROS થઈ ગયો મિત્રો. કયો ખૂણો? ROS, જે અહીંયા આપણે શોધ્યો ROS. આપણે મિત્રો શું શોધવાનું છે? ROT. ROT શોધવો એટલે શું મિત્રો? ROT શોધવો એટલે ROS શોધવો પડે, જે શોધી દીધો મિત્રો. અહીંયા નંબર આપણે 2 આપી દઈએ. હજુ આપણે આ ખૂણો શોધવો પડશે. કયો? SOT. અને આ ખૂણો જાણતા હોય તો એનો અડધો ખૂણો આ થઈ જાય. સીધે સીધો જો લખવો હોય તો આ 180 ઓછા x અંશ છે એનો અડધો ખૂણો, કારણ કે આ OT છે એ SOQ નું શું કરે છે? કોણ દ્વિભાજક છે. આના અડધા સીધા લખવા હોય તો 180 ના અડધા 90 થઈ જાય અને x ના અડધા x/2 થઈ જાય. પહેલા આ કામ કર્યા પછી આપણે આની ગણતરી કરીને બતાવી દઈએ. SOT શોધવો છે. બરાબર, તો અહીંયા કોણ દ્વિભાજક છે? OT કિરણ છે એ SOQ નો દ્વિભાજક છે. તો અહીંયા પણ લખી શકો તમે કે OT કિરણ એ ખૂણો SOT નો કોણ દ્વિભાજક છે? કોણ દ્વિભાજક છે? કોણ દ્વિભાજક છે. તો શું થાય? હવે કયો ખૂણો આપણે આ શોધવો છે? તો SOT બરાબર ખૂણો SOT બરાબર કોનો અડધો ભાઈ? તો SOT એટલે આટલો ભાગ છે તો SOQ નો અડધો. અને SOQ આપણી જોડે આ છે SOQ. ખૂણો SOQ નો અડધો. તો SOQ ગુણ્યા 1 એટલે SOQ. અને SOQ આપણે શોધી કાઢે છે. કયા છે SOQ? અહીંયા પરિણામ નંબર 1 માં છે જ. SOQ ની જગ્યાએ હું લખી દઉં છું 180 માઇનસ x અને ભાગ્યા 2 થશે. હવે બંનેના છેદમાં આપણે લઈ જઈએ તો 180 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 90 અંશ થશે અને માઇનસ x ભાગ્યા 2 થશે. એટલે અહીંયા ખૂણો SOT મળી જશે મિત્રો. અહીંયા પરિણામ નંબર આપણે 3 આપી દઈએ. પરિણામ નંબર 3. હવે આ બંને ખૂણા મળી ગયા છે મિત્રો. શેના કારણે? દ્વિભાજકના કારણે. બરાબર, હવે આપણે શું શોધવાનું છે? ROT. તો ROT બરાબર આ બંનેનો સરવાળો કરી દઈએ તો -x/2 + x/2 ઉડી જાય તો શું આવશે? 90. પણ આપણે તેને વ્યવસ્થિત રીતે દર્શાવવું પડશે. તો આપણે જોઈએ ROT. આપણે આકૃતિમાં જોઈશું મિત્રો કે ROT. હવે ROT બરાબર શું થશે? તો ROS ખૂણો ROS પ્લસ ખૂણો SOT થશે. SOT થશે.
હવે આ બંને ખૂણા આપણે શોધ્યા છે ROS, તો ROS એટલે પરિણામ 2 માં છે x/2 અને પ્લસ અહીંયા SOT, તો SOT એટલે કેટલા છે તો 90 અંશ માઇનસ x/2 છે, તો અહીંયા x/2 અને x/2 ઉડી જશે, માઇનસ ને પ્લસ છે એટલે તો અહીંયા 90 આવી જશે. તો આ જે ROT છે, ROT એ ખૂણાનું માપ આપણને 90 અંશ મળી જશે. તો આ રીતે મિત્રો આપણે આ ખૂણો ROT શોધી શકીએ છીએ. તો મિત્રો અહીંયા ખૂબ જ સરસ મજાનો દાખલો છે અને દરેક મિત્રોને ખ્યાલ પણ આવી ગયો હશે, બરાબર. મિત્રો બીજું કંઈ જ કરવાનું નથી આ દાખલાની અંદર. શું કરવાનું છે, પહેલા જ આપણે POS અને SOQ લઈ લેવાના છે, કારણ કે તમને આ ખૂણો x આપેલો છે એટલે તમે આ ખૂણો આરામથી શોધી શકો, કારણ કે બંને રૈખિક જોડના ખૂણા થાય. રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 લઈ લો એટલે આ ખૂણો આ બાજુ લઈ લેશો એટલે આ 180 થઈ જશે, એનું અડધું સીધું થઈ જશે ને આ પણ અડધું થઈ જશે, બંનેનો સરવાળો કરશે એટલે 90 સીધા જ મળી જશે. આવું જો કન્સેપ્ટ તમારું રેડી હશે તો તમે આરામથી સારી રીતે દાખલા ગણી શકશો. તો મિત્રો અહીંયા આપણે 2 જ દાખલા માટે અહીંયા વિડીયો બનાવ્યો છે અને ખાસ આ વિડીયો જોજો. આ બંને પ્રકારના દાખલા પરીક્ષાઓની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ.